આજની ધર્મકથા. પ્રણામ. કબહું શબ દમ સુમતિ સેવશું ધરશું આત્મ ધ્યાન ઇમ ચિંતવતા પૂર્વ ગુણ ચઢે શ્રેણીએ શુક્લ ધ્યાન ધ્યાન બળે સવી આવરણ ક્ષય કરી પામ્યો કેવળ જ્ઞાન. પૃથ્વીચંદ્ર મુનિ, પૃથ્વીચંદ્ર રાજર્ષિ. આપણને ખરેખર એવું લાગે કે આવા વર્ણનો, આવી ઢાળો, આવા રાસ, આવું વારંવાર વાંચતા રહેવું જોઈએ. એટલા માટે ચોક્કસ કે આપણને આપણા પૂર્વપુરુષો કેટલા સાહજિક રીતે મુક્તિ વરી શક્યા હતા એની જાણકારી મળે એ તો ચોક્કસ. એના કરતાં વધુ મહત્વનું એ થાય કે આપણને આપણા જીવન માટે માર્ગ મળે. આજે જ્યારે આપણને કોઈ પૂછે કે ભાઈ મોક્ષ કઈ રીતે મળે, તો આપણી પાસે પ્રિસાઇઝ ક્લેરિટી સાથે આપણે કહી શકીએ કે માર્ગસ્થપણું એટલે આ, અને આ રીતે આગળ વધવાથી મોક્ષ મળે, એવો કોન્ફિડન્સ આપણામાં નથી વર્તાતો. આપણે એક્ઝામ આપવાની હોય ને, તો હંમેશા જુઓ કે આપણને એવું કહેવામાં આવે કે જૂના ક્વેશ્ચન પેપર્સ જે હોય ને છેલ્લા કેટલાક વર્ષોના, એ રિફર કરી લઈએ. શું થાય તો કે લગભગ સિલેબસ એમાંથી જ હોય, અને લગભગ આ રીતના જ પ્રશ્નોની સેટિંગ જે હોય પ્રશ્ન પત્રની, એ આવી રીતે જ સેટઅપ એમાંથી થતું હોય. આ એક્ઝેક્ટ થિયરી અહીંયા લાગે છે. આપણે જે મેળવવું છે એ આપણી પૂર્વે જેને જેણે મેળવ્યું છે એ લોકોના દાખલા પરથી આપણો દાખલો સોલ્વ થઈ શકે. વર્તમાન જગતને પૂછતા રહેવું, આગમના આધારે કોઈ બોલે ત્યાં સુધી બરાબર છે, પણ બાકી બીજી બધી રીતે જો આપણે આમને આમ આગળ વધતા રહીએ, જેણે નથી પામ્યું એની પાસેથી ફક્ત અને ફક્ત એના વિચારના આધારે જો આપણે આગળ વધશું તો આપણી પાસે ભ્રમનો સ્ટોક કદાચ વધી જાય. એ આપણે જોવું પડે. એટલે સતત ટેલી કરતા રહેવું પડે કે જેણે પામ્યું છે એને કઈ રીતે પામ્યું છે, અને હું વર્તમાનમાં જે સમજું છું એ સમજણ બરાબર છે કે નહીં. અહીંયા આ લોકોએ એટલો સરસ ક્રમ મૂક્યો છે. શમ, દમ, સુમતિ, અને પછી આત્મ ધ્યાન, અને એની પછી ધ્યાન બળે સવી આવરણ ક્ષય કરી પામ્યો કેવળ જ્ઞાન. ઉપશમ, ઇન્દ્રિયનું દમન, મતિની નિર્મળતા, અને પછી આત્મધ્યાન. સીધી આંખ બંધ કરી પલાટી લગાવી અને ધ્યાનમાં લાગી જવું, આ વાત નથી. સૌથી પહેલો ભાવ, પહેલી ધારા ઉપશમની છે. જ્યાં સુધી ઉકળાટ ઊભો છે ત્યાં સુધી ધ્યાન કેવી રીતે હોઈ શકે? પાણી છે એ સ્થિર થાય તો એમાં આપણે ઊંડા ઉતરી શકીએ. સૌથી પહેલાં પાણીને સ્થિર જ કરવું પડે. આપણે દૂધમાંથી દહીં પણ બનાવવું હોય ને, તો તમે જુઓ કે તમે એમાં મેળવણ નાખી પણ દો, પણ જો એને વારંવાર હલાવી રાખતા હો તો દહીં બનવું મુશ્કેલ હોય. એટલે પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય મુક્તિદર્શન સુરીશ્વરજી મહારાજા, આ લોકો જ્યારે ગણધરવાદ લેતા ત્યારે હંમેશા આ દ્રષ્ટાંત આપતા કે મોક્ષ માર્ગ એટલે શું? તો કે દૂધમાંથી ઘી બનવાનો પ્રોસેસ. અને એને બહુ ડિટેલિંગ સાથે સરસ સમજાવતા કે દૂધના ગુણધર્મો શું, એની પછીથી એમાં વિપરીત કહી શકાય એવું એક મેળવણ નામનું દ્રવ્ય મેળવવું કે જેના ગુણધર્મો દૂધથી સાવ વિપરીત છે. આ વિપરીત દ્રવ્ય એટલે વૈરાગ્ય. સંસાર આખો રાગથી ચાલે છે, અને એમાં વૈરાગ્ય નામનું મેળવણ ઉમેરાવાય. એ પછી દૂધને સ્થિર રખાય, એ પછી દૂધને પૂર્ણપણે વારે ઘડીએ હલાવી રાખવું, જોવું રાખવું, આવું નહીં. એને પૂર્ણપણે સ્થિરતા સાથે જો દહીંને દહીં જમાવવા માટેને રાતભર રાખવામાં આવે વિપરીત દ્રવ્ય મેળવ્યા પછીથી,
તો બહુ મોટું કામ થાય. આપણે વૈરાગ્ય કેળવવામાં બહુ ઊણા છીએ અને ધ્યાન ધરવાની અંદરમાં આપણે બહુ ઉતાવળા છીએ. સતત વૈરાગ્યનું ઘર્ષણ, સતત એટલી હદ સુધી કે જેમ મેળવણ એ દૂધના ઈચ એન્ડ એવરી મોલેક્યુલ, નાનામાં નાના પરમાણુની અંદરમાં જ્યાં સુધી મેળવણ નામનું વિપરીત દ્રવ્ય ભળતું નથી ત્યાં સુધી દૂધ એનો જે ચંચળતાનો ગુણધર્મ છે એ છોડતું નથી અને ગોળા જેવું દહીં એ બનતું નથી. એમ આપણા દરેકે દરેક વિચાર, દરેકે દરેક આચાર, બધી જ જગ્યાઓએ સતત વૈરાગ્ય નામનું મેળવણ મેળવવાથી આપણા વિચાર, આપણા આચાર, આ ધર્મક્રિયાઓ કેમ છે? આ કંઈ નિષ્ફળ પ્રક્રિયાઓ નથી. આ ક્રિયાઓમાંની એક પણ ક્રિયા એવી નથી કે જે ક્રિયા કરતાં કરતાં અનેકોને કેવળ જ્ઞાન ન થયું હોય. એટલે ધર્મક્રિયાઓને વખોડવાથી, ભાંડવાથી કંઈ નથી થવાનું. મૂળ આપણી પદ્ધતિ ને આપણી વિચારસરણી ખોટી છે. આ ધર્મક્રિયાઓ કરતાં કરતાં જ જીવ વૈરાગ્ય વાસિત બનવો જોઈએ. આપણે વૈરાગ્ય નથી કેળવતા ને ફક્ત ક્રિયા કરીએ રાખે છે તો શું થશે? પણ ક્રિયાઓને દોષ આપવાથી નહીં થાય. મૂળ દોષ આપણી પદ્ધતિનો છે. એટલે વૈરાગ્યથી વાસિત થવું એ સૌથી પહેલો ભાવ, ઉપશમ. એટલે તમે જુઓ, આપણે ત્યાં દરેક જગ્યાએ સમતા નામનો શબ્દ બહુ જ મૂકવામાં આવ્યો છે. આ સમતા એટલે સમત્વ. શુભ અને અશુભ, સારું અને ખરાબ, સુખ અને દુઃખ, આ બધામાં સમત્વ. આ સમતા ભાવના પ્રારંભ વિના આગળની ગતિ બહુ મુશ્કેલ છે. એના સિવાયનું જે પણ મળ્યું આ બધું જ ભ્રમ હોઈ શકે. શમ પછી દમ. સૌથી પહેલાં શમન છે, પછી ઇન્દ્રિયોનું દમન એટલે તપ વગેરે બધી પ્રક્રિયાઓ હશે. સીધું તપ આદરી જેવું સમજણ વિના એ પણ કઈ રીતે ચાલશે? પૃથ્વીચંદ્ર રાજાનું આ રાસ છે ને એ આપણને એકચ્યુઅલી માર્ગ આપે છે. પહેલા શમ, પછી જ દમ. અને શમ કર્યા પછી દમ હોવું જોઈએ. જેમ કહેતું હોય કે કંઈ નહીં, આપણે નિશ્ચયિક રીતે બેઠા રહીશું, કંઈ નથી કરવું, વ્યવહારમાં ભલે ખાતા રહે, પૂતગલને ખાય છે, એમાં શું આપણે? નહીં. શમ પછી દમ આવે જ. જ્યાં ખરા અર્થમાં શમ હોય ત્યાં દમ આવે જ. ઉપશમ થયું છે એ ઇન્દ્રિયોના દમનનો પક્ષપાતી હોય જ. કારણ કે ઇન્દ્રિય એ સ્વયં એક સંસાર છે. એના દમન વિના મુક્તિનો માર્ગ આવી જ ન શકે. એટલે શમ પછી દમ, એની પછી સુમતિ. આ શમ અને દમ, ઉપશમ અને ઇન્દ્રિય દમન, ઉપશમ અને ઇન્દ્રિય દમન, આ બંનેના કોમ્બિનેશનથી મતિની નિર્મળતા મળે. ડાયરેક્ટ મતિની નિર્મળતા ક્યારેય ન મળી શકે. આવા એક્સેપ્શનલ દ્રષ્ટાંતો છોડી દો, કારણ કે આવા એક્સેપ્શનલ દ્રષ્ટાંતોની પાછળ એક આખો બેકગ્રાઉન્ડ છે. આપણે આ જોવા માટે જ 21 ભાવ લીધા કે આ આખા બેકગ્રાઉન્ડમાં આમણે ઉપશમ અને દમન બંનેઓની એટલું બધું સેવન કર્યું કે આ ક્ષણે આપણને એમ લાગે કે આ તો સિંહાસન પર જે બેઠા છે એટલી વારમાં કેવળ જ્ઞાન થઈ ગયું. કેમ? કારણ કે બેકગ્રાઉન્ડ છે આખું. એ બેકગ્રાઉન્ડ વગર બધું અશક્ય છે. જીવનો પુરુષાર્થ ક્યાં સુધી છે? ફક્ત અહીંયા સુધી. ઉપશમ અને દમન આ સતત કરી રાખવાથી પછીથી શું થશે? તો કે પછી સુમતિ એટલે કે નિર્મળ મતિ મળશે. એ પછી તો કે નિર્મળ મતિ પછીનું ચેપ્ટર આવશે. શું? તો કે દર્શું આત્મ ધ્યાન. અને પછી એ ધ્યાનના બળે આવરણ ક્ષય થશે. નિર્જરાઓ એ આત્મધ્યાન વિના અશક્ય છે. આપણી ધર્મક્રિયાઓ એ પ્રારંભની સીડીઓ છે કે જેને એકદમ વ્યવસ્થિત ચડવી જ પડે, પણ પાછળથી એ છોડવી જ પડે. પેલે માટે જવું હોય તો ગ્રાઉન્ડ ફ્લોરના પગથિયાઓને ક્યારેક ને ક્યારેક છોડવા જ પડે, પણ એને પ્રોપરલી ચડવા પણ પડે તો જ એ છોડવાની ક્ષમતા આપણામાં પડે. બહુ ક્લેરિટીવાળો માર્ગ છે. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવવામાં એક્સપર્ટ છીએ. પૃથ્વીચંદ્ર રાજા આ બધી જ ધારાને ક્રમબદ્ધ રીતે વિચારે છે. તમે વિચારો, એમણે વિચારણા પણ ક્રમબદ્ધ રીતે કરી. આપણે આચરણમાં ક્રમ નથી જાળવવો અને પછી મોક્ષની ઝંખના આપણી છે. ધ્યાન બળે સવી આવરણ ક્ષય કરી પામ્યા કેવળ જ્ઞાન.
પછી શું થયું? તો કે હર્ષધરી સોહમ પતિ આવ્યા, દૈવેશ વડે બહુમાન વંદે બહુમાન, સાંભળી માતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પ્રાસ. એમના માતાને સમાચાર મળ્યા કે મારા દીકરાને કેવળ જ્ઞાન થયું. આ રાજસભા હજી તો કંઈ વિચારે, સમજે કે આ બધું શું થાય છે. હજી તો આ સુધનને લોકો જુએ છે, સુધન બોલ્યા એ સાંભળે છે. હજી તો એની પર પોતે વિચારણા વિચારે છે કે આ ખરેખર કેવું આશ્ચર્ય છે. અને એમાં છેલ્લો શબ્દ સુધનનો કે આશ્ચર્ય તો તમે જે આ જોયું એના કરતાં મોટું તમને અયોધ્યાની રાજનગરીમાં રાજમહેલમાં જોવા મળશે. અને લોકો વિચારે છે કે એમ, એવું તે કયું આશ્ચર્ય આ રાજમહેલમાં જોવા મળવાનું છે. હજી તો આ વિચારણા પૂર્ણ ન થાય એ પૂર્વે સ્વયં ઇન્દ્ર અને દેવો પધારે છે અને વેશ ધારણ કરાવડાવે છે, દુંદુભી વગાડે છે. કેમ? તો કે પૃથ્વીચંદ્રજીને કેવળ જ્ઞાન થયું. રાજ સિંહાસન પર બેઠા બેઠા કેવળ જ્ઞાન. કોઈકને કેવળ જ્ઞાન થયું એ સાંભળતા સાંભળતા કેવળ જ્ઞાન. કેટલું ઇઝી લાગે આપણને કેવળ જ્ઞાન. સુધન પોતે હજી વિચારે કે આ શું થઈ રહ્યું છે. એટલી વારમાં એમના માતા એમની આઠેવ વહુઓને લઈને આવે છે. સમાચાર મળ્યા એવું તરત જ. અમે રાજમહેલ ભરાય ને ત્યારે અટારીમાં જ આ લોકો હોય એટલે માતા આવીને પૂછે છે ઇન્દ્રને કે આ શું થયું છે. અને ત્યારે ઉલ્લાસપૂર્વક આ ઇન્દ્ર કહે છે કે એમને કેવળ જ્ઞાન થયું છે. અને એ કેવળ જ્ઞાનના ગુણ કે આ કેવું ઉત્તમ જ્ઞાન, આ કેવી ઉત્તમતા એમના આત્માની પ્રાપ્ત થઈ છે એના ગુણ એ વર્ણવે છે. અને સાહજિક રીતે કેટલાક શબ્દો એવા કહે છે કે જે શબ્દો કેવળ જ્ઞાનની પ્રશંસા સ્વરૂપ છે. તમે ચમત્કારો જુઓ શું થાય છે. એ કેવળ જ્ઞાનની પ્રશંસા રૂપ શબ્દો બોલે છે એ સાંભળતા સાંભળતા માતાનું મન ઉલ્લસે છે. મારા દીકરાને કેવળ જ્ઞાન થયું, આવું ઉત્તમ, એની આવી ઉત્તમતા. અને ત્યાં માતાને પણ આ વિચાર આવે છે કે જ્યારે એના પિતાએ હરિસિંહે એને દીક્ષા માટે રોક્યો હતો ત્યારે એની સ્થિતિ શું થઈ હશે. જો ગુણસાગરની આ સ્થિતિ થઈ કે એને જ્યારે રોકવામાં આવ્યો અને પછી એને એક શરત ઉપર લગ્ન કર્યા, બીજે દિવસે દીક્ષા લઈશે, તો મારા દીકરામાં પણ આ શરત મનમાં હશે જ કે મારે દીક્ષા તો લેવી જ છે. એનું વર્તમાન જીવન પણ આટલું વૈરાગ્યમય. હું કેવી ધન્ય કે હું આવા પુત્રની માતા બની. આ વિચાર ઉપર એમની માતાને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વિચાર ઉપર શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે આ વિચારથી શરૂઆત થાય છે. બાકી ફક્ત ને ફક્ત મારો દીકરો કેટલો મહાન આ વિચાર ઉપર કેવળ જ્ઞાન ન થાત, પણ શરૂઆત થઈ. આવો ગુણિયલ દીકરો મારો, આ મારી કેવી ઉત્તમતા, આ મારી કેવી પુણ્યાય, આ મારા આત્માની કેવી ધન્યતા કે મને આવો દીકરો પ્રાપ્ત થયો. અને આ જ વિચાર એટલા ઊંડાણ સાથે, એટલા રટણ સાથે લેવાનું કે ત્યાંથી ને ત્યાંથી આ વિચારમાંથી ઊંડાણ એ રીતે પકડાણું કે ખરેખર આ આત્મા ધન્ય છે, એમ આત્મા તો મારો પણ ધન્ય છે. અને આ ધન્ય એવો આત્મા એ કેટલો વિશુદ્ધ છે. અને આ વિશુદ્ધિની સકારાત્મક કલ્પનાઓ, આત્મ સ્વરૂપ કેટલું મહાન છે, આત્મ સ્વરૂપ એ કેવું ઠરવાપણા સાથેનું છે. આ બધું પોતાના મનમાં ચાલે છે ને આ બાજુ ઇન્દ્ર કેવળ જ્ઞાનને લગતા કેટલાક શબ્દો બોલે છે. આ બંને એકબીજાના પ્રવાહને એક દિશામાં લઈ જાય છે અને એમના માતાને, પૃથ્વીચંદ્રજીના માતાને રાજસભાની અંદરમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મેં કહ્યું હતું કે આપણને લાગશે કે આ પ્રભાવના ચાલે છે. અકલ્પનીય વાત, અકલ્પનીય વાત. અને રાજસભાને કળ જ નથી વળતી કે આ શું ચાલે છે. બોલો સુધન હજી તો હમણાં બોલ્યો, ત્યાં અચાનક ઇન્દ્ર આવ્યા અને કહે છે કે આમને કેવળ જ્ઞાન થયું. અને ત્યાં અચાનક ફરી દુંદુભી વાગી. શું? તો કે માતાને કેવળ જ્ઞાન થયું.
આપણે આ દ્રષ્ટાંત સાંભળીને તો આપણને ખરેખર એવું લાગવું જોઈએ કે આ આપણું જૈન શાસન એ વિસ્મય સ્વરૂપ જ છે. એમાં વિસ્મય કે આશ્ચર્ય થયા છે એવું નહીં, આ જૈન શાસન જ વિસ્મય સ્વરૂપ છે. આવી રીતે સાહજિક રીતે લોકોને કેવળ જ્ઞાનની પાત્રતા ઊભી કરાવડાવી દે. આ કયા રૂઢાનો બંધો લઈને આ લોકો બેઠા હશે? આ મહાન છે આવું વિચારતા વિચારતા જીવ પોતે મહાન થઈ જાય. જીને ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, આવું કેટલીય વાર આપણે બોલ્યા હશું. તમે આ દ્રષ્ટાંતની એપ્લિકેબિલિટી જુઓ આ શબ્દની, કે ઓલા ગુણસાગરના દ્રષ્ટાંત ગાતા ગાતા પૃથ્વીચંદ્રને કેવળ જ્ઞાન, પૃથ્વીચંદ્રને કેવળ જ્ઞાન થયું છે. વાત સાંભળતા સાંભળતા એમની માતાને કેવળ જ્ઞાન. હજી કંઈ છે બાકી? તો કે હા. શું? તો કે માતા એકલા થોડી આવેલા, માતાની સાથે તો 8 કન્યાઓ 8 પત્નીઓ આવેલી પૃથ્વીચંદ્રજીની, અને 8 પત્નીઓ લગ્ન થયા એ દિવસથી રોજ આ પૃથ્વીચંદ્રજી સાથે સત્સંગ કરે છે. પૃથ્વીચંદ્રજી કથાઓના માધ્યમે રોજ એમની અંદરમાં ધર્મનું સિંચન કરે છે. અને આ ધર્મના સિંચન દ્વારા થયું છે શું? તો કે હળુકર્મિતા આવી. સતત વૈરાગ્યથી વાસિત એવી વાતો સાંભળતા સાંભળતા જીવના નિર્ધ્વંસ પરિણામો ધીરે ધીરે તૂટતા જાય. હૃદયની કોમળતા, સંવેદનશીલતા આવે, અને સંવેદનશીલતા ગાઢ અને જ્ઞાનમય બને એટલે લાગણીશીલતા ઉડતી જાય. આ લાગણીશીલતા ઘટતી ગઈ એટલે મોહ ઘટ્યો, મોહ ઘટ્યો એટલે વૈરાગ્ય માથે ચડીને બેઠો, અને સત્તાનો દોર વૈરાગ્યએ લીધો. બીજું શું જોઈએ? એટલે આ લોકોની પૃષ્ઠભૂમિ, બેકગ્રાઉન્ડ એ એટલું બધું ક્લિયર છે 8 પત્નીઓનું, કે જ્યારે એમને ખબર પડે છે કે અમારા પતિ, અમારા પિયુ, એને કેવળ જ્ઞાન થયું, પેરેલલી સાઈડ બાય સાઈડ જ્યારે માતાને આ આખીને આખી ધારા ચાલે છે, એ જ સમયગાળા દરમિયાન આ 8 પત્નીઓના મનની અંદરમાં અપૂર્વ કરી શકાય એવા ભાવો પ્રગટે છે. શું સરસ વર્ણન લખે છે! દૈતા 8 સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય, સંવેગ રંગ તરંગ મેં ઝીલતી, 8 કેવડી થાય. સંવેગ રંગ તરંગ મેં ઝીલતી, 8 કેવડી થાય. સંવેગ, આપણે ત્યાં કેટલા એવા શબ્દો છે ને કે જે શબ્દોના ઉઘાડની અંદરમાં આપણે ક્યારે પ્રવેશ જ નથી કર્યો. મનની અંદરમાં સંવેગનો રંગ કેવો લાગે અને એના તરંગો કેવા અંદરમાં ચાલે, કે સતત મારા પતિને કેવળ જ્ઞાન થયું. આ શબ્દમાં મારા પતિ જે છે એ વિશેષણ રૂપ હતું શરૂ થયું ત્યારે, પણ આગળ વધતા વધતા કેવળ જ્ઞાન એ વિશેષણ રૂપ થયું, અને અંદરમાં એક રંગ ચાલવા લાગ્યો, અંદરમાં એ તરંગો ચાલવા લાગ્યા. કેવળ જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મસ્થિરતા, આત્માની અંદરમાં શાશ્વત કાળ સુધી રહેવા માટેની લયબદ્ધતા. ખરેખર એક વસ્તુ આપણે બહુ જ સમજવી પડશે કે આત્માને કેન્દ્રમાં નથી રાખ્યો ત્યાં સુધીની આપણી તમામ ક્રિયાઓ, આપણા વિચારો, આપણા આચારો, આ બધું જ આત્માને કેન્દ્રમાં રાખ્યા વગર જો કર્યું છે તો એ સફળતા નહીં જ આપી શકે. કેન્દ્રમાં તો આત્મા જ જોઈએ, અને એ ફક્ત પોપટિયા જ્ઞાનની જેમ રટવાથી નહીં જ થાય. સતત વૈરાગ્યનો વલોણો જોઈશે જ. દરેકે દરેક વિચાર, દરેકે દરેક પ્રસંગ, દરેકે દરેક ઘટના, દરેકે દરેક ક્રિયામાં વૈરાગ્યનો વલોણો જો નહીં હોય તો આ સંવેગ રંગ તરંગ નહીં પ્રગટે. આ બધા લોકો કઈ માટીના બન્યા હશે એવો આપણને પ્રશ્ન થતો હશે, પણ માટી આપણી જ હતી, અલગ માટી નહોતી. પ્રશ્ન આપણને કરવો પડે કે આવું ભગવાનનું શાસન મળ્યા પછીથી આપણે કઈ માટીના બન્યા છે કે આ સંવેગ રંગ તરંગ નામના શબ્દો એ આપણામાં નથી આવતા. આ શમદમ સુમતી, આ બધા શબ્દો આપણામાં નથી આવતા. અદ્ભુત વાતો, અદ્ભુત. આ 8 પત્નીઓને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન સાંભળતા રૂવાડા ઊભા થઈ જાય.
આ કઈ પ્રભાવના કઈ ધારામાં લઈ આ પ્રસંગો બન્યા હશે. અહીંયા ગુણસાગરજીને કેવળ જ્ઞાન, તો એમની આઠેવ કન્યાઓને કેવળ જ્ઞાન. એ 8ને થયું તો એમના માતા પિતા 8ના ગુણસાગરજીના માતા પિતા એને કેવળ જ્ઞાન. આ વાત સાંભળતા સાંભળતા પૃથ્વીચંદ્રજીને કેવળ જ્ઞાન, પૃથ્વીચંદ્રજીના માતાને કેવળ જ્ઞાન. આ સાંભળ્યું તો પૃથ્વીચંદ્રજીની 8 પત્નીઓને કેવળ જ્ઞાન. જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે આવું દ્રષ્ટાંત આવું ક્યારેય થઈ શકતું હશે? આપણે આટલી દીક્ષાઓ પણ જોઈ હોય ને તોય આપણું મગજ કામ ન કરે કે એ કઈ દીક્ષા લીધી એટલે બીજા લીધી, બીજાએ ત્રીજા લીધી. આપણે સામાન્યપણે આવી પ્રીતિ, આવો સ્નેહ ક્યારે કલ્પી જ નથી શક્યા. બોલી ઘણી વાર ચૂક્યા છીએ, તમે લેશો તો હું દીક્ષા લઈશ, તમે કરશો તો હું કરીશ. આ કયો ભાવ હશે? આ લોકો પૂર્વભાવમાં આવું ક્યારે બોલ્યા નહીં હોય રિવીલિંગલી કે તમે કેવળ જ્ઞાન લેશો તો હું લઈશ. આ ભાવધારા, આ ઋણાનો બંધ કઈ રીતે બંધાતા હશે? અને આખી કથાઓના ઉપસંહાર, એની માટે અંતિમ ચરણ માટે આવતીકાલે આપણે ફરીથી મળશું. પણ ત્યાં સુધી આ શબ્દોને મગજની અંદરમાં ઘર કરાવી દઈએ. કબહું શમદમ સુમતિ સેવશું ધરશું આત્મધ્યાન. આત્મધ્યાનની લગની અંદરમાં જન્માવાનો પ્રયત્ન કરશું. આત્મધ્યાન વિના બધું જ અધૂરું છે. આ વાતને દ્રઢ કરશું. આવું કંઈક આપણા જીવનમાં પણ ભવાંતરમાં વહેલી તકે પ્રગટે વિશ્વ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિશાસન.